વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે ધોરણ 12 કોમર્સની બોર્ડની એક્ઝામની આઈએમપીઓ. આઈએમપીમાં વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એટલે કે બીએ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અને અગાઉ આપણે એમસીક્યુ જોયા હતા 50. આજે આપણે 50 વીએસક્યુ એટલે કે એક વાક્યના ઉત્તર જોવાના છીએ, બરાબર? તો એન્ડ સુધી જોડાયેલા રહેજો, બરાબર? અને વિસ્તારપૂર્વક આપણે જવાબ સાથે જોઈશું, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો એન્ડ સુધી જોડાયેલા રહે અને દરેક વિષયનું તમને આવી રીતે મટીરિયલ મળતું રહેશે. એ બી સી ડી ઈ અને જે સેક્શન આવતો હશે, જે વિષયમાં એફ સેક્શન આવતો હશે, એમાં પણ તમને મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો અગાઉ તો તમે એમસીક્યુ જોઈ લીધા, બરાબર? એમાં તમને કંઈ ડાઉટ રહી ગયો હોય અને એવું હોય કે આમાં શું આવે તો તમે કોમેન્ટમાં જણાવી દેજો. આજે આપણે સેક્શન બી જોવાના છીએ, વિભાગ બી. આમાં પહેલો પ્રશ્ન છે કે આઈઆઈએમ નું વિસ્તૃત સ્વરૂપ જણાવો. તો આઈઆઈએમ નું વિસ્તૃત સ્વરૂપ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બરાબર? હવે જે વિદ્યાર્થી મિત્રોને સ્પેલિંગ ના યાદ રહે ને, એ વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં લખી દેવાનું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો માર્ક્સ તો એમને મળી જ જશે, બરાબર? પણ જેને આવડતું એમણે પરફેક્ટ લખવાનું રહેશે, ને કે જો તમારા 100 ગુણ આવતા હશે ને તો અહીંયા તમારો ગુણ કાપશે એ લોકો, બરાબર? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ત્યારબાદ છે કે મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામે ઓળખાય છે? બીજા કયા નામથી ઓળખાય છે? તો કે મેં અગાઉ પણ તમને સમજાવ્યું હતું, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. એમસીક્યુ આપણો તળ સપાટી વાળો હતો. આજે આપણે ક્વેશ્ચન છે મધ્ય સપાટી. તો મધ્ય સપાટીને અધિકારીઓની પણ સપાટી કહેવામાં આવે છે. ઉપર હોય મેઇન ડિરેક્ટરો હોય, સીઈઓ ને બધા હોય. ત્યારબાદ બીજા ક્રમે હોય છે અમુક હોદ્દેદારો, એટલે અમુક અધિકારીઓ હોય છે, બરાબર? અને છેલ્લે કામદારો, જોબરો, ફોરમેન, એ બધા કહેવાય, કારીગરો, એ બધા હોય છે. ત્યારબાદ છે કે સીઈઓ નું વિસ્તૃત સ્વરૂપ લખો. તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બરાબર? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અને કૌંસમાં તમે લખી શકો છો કે મુખ્ય વહીવટી અધિકારી, બરાબર? એના હાથ નીચે જે બધું કામ થતું હોય છે, મેઇન માણસ કંપનીમાં, એ જ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે ચોથો ક્વેશ્ચનમાં છે કે આયોજન કયા ક્ષેત્રમાં જોવા મળે છે? હવે આયોજન એવી વસ્તુ છે કે સંચાલન હોય અહીંયા તો આયોજન તો કરવું જ પડે, અને એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. તો એ સામાજિક, આર્થિક, ધાર્મિક, કૃષિ, રાજકીય, કૌટુંબિક, ફરીથી બોલીએ આપણે, હું મારી રીતે બોલતો હતો પણ આપણે જવાબ પ્રમાણે બોલ્યું. આયોજન સામાજિક, આર્થિક, ધાર્મિક, કૃષિ, શૈક્ષણિક તેમજ લશ્કરી જેવા ક્ષેત્રોમાં જોવા મળે છે. આના ઉપરાંત પણ ઘણી જગ્યાએ જોવા મળે છે, બરાબર? પણ આ મેઇન છે. 4-5 નામ તમે લખી દો એટલે માર્ક સાચો. ત્યારબાદ છે કે પાંચમો, સંચાલન એટલે શું? સંચાલન ની અલગ અલગ વ્યાખ્યાઓ છે, અલગ અલગ લોકોએ આપેલી છે. આની અંદર આપણે જોવાના છીએ કુંતસ અને ઓડોનલના મત અનુસાર સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, એટલે સંચાલન. છેલ્લામાં છેલ્લી વ્યાખ્યા છે. જો તમને કદાચ નામ ના આવડે કે કુંતસ અને ઓડોનલ, તો વાંધો નહીં, તમે ડાયરેક્ટ તમે લખી શકો છો કે સંચાલન. ત્યારબાદ કોલન કરવાનું, બરાબર? કોલન કરીને એ લાઈન જવા દેવાની અને ફકરો પાડીને એમ લખતા હોય કે કોલન પતે નીચે, ત્યાંથી વ્યાખ્યા ચાલુ કરવાની. આની અંદર એ રીતે નથી લખ્યું, પરંતુ તમારે એ રીતે લખવાનું, એટલે સારું દેખાય કે સંચાલન અને તેની વ્યાખ્યા, બરાબર? અર્થ કે વ્યાખ્યા જે હોય તમારે એ પ્રમાણે લખવાનું. ત્યારબાદ છે કે છઠ્ઠો ક્વેશ્ચન, પેદાશ મિશ્રમાં કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? તો કે પેદાશ મિશ્રમાં પેદાશનું રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વિવિધીકરણનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ છે કે MBA નું વિસ્તૃત સ્વરૂપ લખો. MBA તો તમે ઘણી જગ્યાએ નામ સાંભળ્યું હશે, કાંઈ નહીં તો MBA ચાયવાલા તો સાંભળ્યું હશે, તો એણે પણ MBA જ કરેલું છે. MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર? તો એ ખૂબ સારી પદવી છે અને MBA કરવું એ ખૂબ સારી વસ્તુ છે. અને એનાથી તમે
બીબીએ તો કરવું જોઈએ, બરોબર. અને અમુક લોકો ડાયરેક્ટ પણ કરતા હોય છે એમબીએ. એટલે એમબીએ નો કરવાનો હેતુ કે તમે સારું એવું ધંધાકીય ક્ષેત્રે જ્ઞાન મેળવી શકો અને જે કંપનીમાં તમે લાગો એમને તમે સારી એવી સલાહ આપી શકો, ત્યાં સારું એવું વર્ક કરી શકો અને તમે એમની કંપનીનો ગ્રોથ વધારી શકો. ઉપરાંત તમે ઈચ્છતા હોય તો તમે પણ તમારી કંપની ખોલીને સારું એવું સંચાલન કરીને કંપનીને આગળ લઈ જઈ શકો છો. ત્યારબાદ છે કે આઠમા ક્વેશ્ચનની અંદર છે કે સંચાલન કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે. તો જે આયોજનમાં જવાબ હતો એ જ બેઠો લખવાનો. સંચાલન ઔદ્યોગિક, સામાજિક, ધાર્મિક, રાજ્ય, કૃષિ, લશ્કરી, રમતગમત તથા શૈક્ષણિક ક્ષેત્રની વિકાસની પ્રવૃત્તિઓમાં જરૂરી છે. એટલે આગળ જે હતો એ જ જવાબ, ખાલી આયોજનના બદલે સંચાલન તમારે લખવાનું. ત્યારબાદ છે કે કળા એટલે શું? પહેલા ચેપ્ટરના જે ક્વેશ્ચન છે, કળા એટલે શું? તો કે કળા એટલે કોઈ પણ કાર્યમાં માનવીએ પ્રાપ્ત કરેલી આવડત, નિપુણતા કે કૌશલ્યને કળા કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ છે કે પીટર એફ ડ્રકર ના મતે સંચાલનના કાર્યો જણાવો. સંચાલનના મુખ્ય 3 કારણો પીટર એફ ડ્રકરે આપેલા છે. તો પીટર એફ ડ્રકર ના 3 કાર્ય છે કે ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદાર અને કામનું સંચાલન. તો આ રીતે 3 ભાગમાં ડિવાઈડ કરે છે. તમારે કઈ રીતે કરવાનું? તો અહીંયા ધારો કે જવાબ લખે છે, આમાં એ પ્રમાણે નથી લખ્યો, બરાબર. પીટર એફ ડ્રકરના મતે સંચાલનના કાર્યો નીચે મુજબ છે. ત્યારબાદ નવી લાઈનમાં લખવાનું. પહેલું ધંધાનું સંચાલન, બીજી લાઈનમાં બીજો નંબર આપીને સંચાલકોનું સંચાલન, ત્રીજી લાઈનમાં ત્રીજો નંબર આપીને કામદારો અને કામનું સંચાલન, બરાબર. ત્યારબાદ છે કે કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે? તો કે રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. હવે લશ્કરી વ્યવસ્થા તંત્ર કેમ કહેવામાં આવે છે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં એક અધિકારીના નીચે બીજા બધા કામ કરતા હોય છે, બરાબર. ત્યારબાદ અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે, એ પ્રમાણે હોય છે, બરાબર. તમે તમારી રીતે જોઈ લેવાનું. તો આપણે અત્યારે સ્ક્રીનમાં દેખાડીએ છીએ. તો સ્ક્રીન ઉપર તમને અહીંયા દેખાતું જ હશે, બરાબર. રૈખિક વ્યવસ્થા તંત્ર, એની અંદર સંચાલક મંડળ, એની નીચે જનરલ મેનેજર. ત્યારબાદ એ 3 ભાગમાં વહેંચાઈ જાય. ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. એવી રીતે એની અંદર પણ બે ભાગ પડે અને એની નીચે કામ કરતા હોય છે, બરાબર. તો એ તમારે જોઈ લેવાનું છે વ્યવસ્થિત. ત્યારબાદ છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે કે જે વ્યવસ્થા તંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખા હોય. એક સામાન્ય ક્રમનું માળખું અને બીજું ટેકનિકલ પ્રશ્નોના અંગેનું માળખું, બરાબર. હું મારી રીતે કહું છું કે એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ હોય અને બીજું ટેકનિકલ પ્રશ્નોના અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહેવાય છે. આ બંનેના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તો આની અંદર તમે આગળ જે પહેલી લાઈન છે કે જે વ્યવસ્થા તંત્રમાં અલગ અલગ પ્રકારના માળખા હોય, એ તમે ના લખો તો પણ ચાલે. તમારે ડાયરેક્ટ લખી દેવાનું કે એક સામાન્ય ક્રમનું માળખું અને જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું કે ટેકનિકલ પ્રશ્નોના અંગેના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રના શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. ત્યારબાદ છે કે 13મો, આયોજન અને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તેની અંદર આવે અંકુશ, બરાબર. ત્યારબાદ વિચલન એટલે શું? વિચલન એટલે ધંધાકીય એકમની થયેલ કામગીરીઓની માહિતીને સ્થાપિત થયેલા ધોરણો સાથે સરખામણી કરતા બંને વચ્ચે જે તફાવત જોવા મળે તેને વિચલન કહેવામાં આવે છે. આમ સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચેના તફાવતને વિચલન કહેવામાં આવે છે, બરાબર. તો તમે બંને લખી શકો છો અને એકમાં પણ આવી રીતે લખી શકો છો. ત્યારબાદ એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો MCQ માં પણ હતો અને આમાં પણ છે કે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના વ્યૂહાત્મક યોજના છે. ત્યારબાદ અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? તો કે અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. તે કોઈ
કોઈ એક વિભાગ પૂરતું હોતું નથી. ત્યારબાદ ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? તો ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા પરિબળોમાં સરકારની નીતિઓમાં ફેરફાર, તેજી અને મંદીની પરિસ્થિતિ, લોકોની અભિરુચિ, હરીફાઈ, કાચા માલની અછત અને ફેશનમાં પરિવર્તન વગેરેનો સમાવેશ થાય છે. બરોબર. ત્યારબાદ 18મો, આયોજનમાં અનિશ્ચિતતા કયા કારણોસર ઉદ્ભવે છે? તો એની અંદર પણ આંતરિક પરિબળો જેવા કે નિર્ણય વ્યવસ્થા, દોરવણી કર્મચારી વગેરે તથા બાહ્ય પરિબળોમાં ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સરકારની નીતિ, બજારની પરિસ્થિતિ વગેરે અનિશ્ચિતતાઓનો સમાવેશ થાય છે. બરાબર. જે 17મો અને 18મો હતો એ થોડા સેમ જેવા હતા એટલે તમને એવું ડાઉટ તો જશે, પરંતુ વ્યવસ્થિત વાંચીને જવાનું. બરાબર. આની અંદર છે કે ધંધાના અસ્તિત્વના અને એના પછીના ક્વેશ્ચનમાં છે આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા થાય છે. બરાબર. 19મો ક્વેશ્ચન, યોજનાઓને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને અંકુશ કહેવામાં આવે છે. ત્યારબાદ અંદાજપત્રના કેટલા પ્રકારો? અંદાજપત્રના ટોટલ 5 પ્રકારો છે. મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. બરાબર. આપણા ઇન્ડિયાનું પણ હમણાં અંદાજપત્ર બહાર પાડ્યું છે. બરાબર. જેને રસ હોય વિદ્યાર્થી મિત્રોને ખબર જ હશે. ત્યારબાદ છે કે પસંદગીની પ્રક્રિયાનો આધાર શું છે? તો પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીના પ્રકાર ઉપર આધારિત છે. એટલે જે પ્રમાણેનું કદ હોય, જે પ્રમાણેનું એકમ હોય એ પ્રમાણે કર્મચારીઓની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ છે કે આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. તો તમે રોજ વાપરો છો ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, SMS, કોમ્પ્યુટર વગેરેનો સમાવેશ આમાં કરવામાં આવે છે. ત્યારબાદ શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? તો શેર હોલ્ડરોને રોકડ કે ચેક સ્વરૂપે ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ત્યારબાદ છે કે ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? તો કે NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિસ્ટ્રોય લિમિટેડ. બરાબર. ત્યારબાદ છે કે 25મો, જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપની એ કયા પ્રકારના શેર બહાર પાડવા પડે છે? તો કે ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. તમારે આખો લખવાનો, હું તમને ટૂંકમાં જવાબ આપું છું. ત્યારબાદ છે કે કાયમી મૂડીના ઘટકો કયા છે? તો કે આની અંદર આવે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે કે 27મો, કરાર નોંધ એટલે શું? ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓના ખરીદ વેચાણનો સોદો થયા પછી દલાલ તે અંગેની નોંધ જેમાં જમા કરે અને કરાર નોંધ કહેવામાં આવે છે. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે? તો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે. આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે અને આ વર્ષે આ પૂછાશે. બરાબર. વિસ્તૃત સ્વરૂપ આપો. સેબી. તો સેબીનું ફૂલ ફોર્મ તો તમને કાલે પણ કીધું જ હતું કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને તમને સ્પેલિંગ ના આવડે તો તમે ગુજરાતીમાં પણ લખી શકો છો, પણ સાચું લખવાનું તો તમને માર્ક મળે. અભિવૃદ્ધિ મિશ્ર કોને કહે છે? તો કે અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકના પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો અને ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો છે. તેમાં જાહેરાત, અંગત વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે. બરોબર. એટલે આની અંદર મોટા ભાગે આવી જ જાય છે કે જાહેરાત જે પ્રમાણે કરે છે. અંગત વેચાણ એટલે પોતાની રીતે પણ ઓલું વેચાણ કરતા અંગત વેચાણ એ મુદ્દો છે અંદર તમારી ચોપડીમાં, એ વાંચી લેજો એટલે તમને વધારે ખબર પડે. વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? તો કે ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ત્યારબાદ છે કે ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો MCQ માં પણ હતો અને આમાં પણ છે. 1996 માં અમલમાં આવ્યો હતો. પ્રસિદ્ધિનો અર્થ આપો. પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમને અને એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. ધારો કે તમે કોઈ વસ્તુ લાવો
બરાબર. અને તમને સારી લાગે તો તમે તમારા ફ્રેન્ડને કે કોઈ તમે એને બધાને કહેશો, બરાબર. અને એને પણ ઇન્ટરેસ્ટ થાય તો એ પણ વસ્તુ ખરીદી તો એને પ્રસિદ્ધિ કહેવામાં આવે છે. વેચાણ વૃદ્ધિ એટલે શું? વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે, બરાબર. એટલે કંઈક ને કંઈક ભેટ પણ આપતા હોય એને વેચાણ વૃદ્ધિ પણ કહેવામાં આવે છે, બરાબર. ધારો કે તમને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. તમે 2000ની વસ્તુ ખરીદો તો તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એમ. ત્યારબાદ છે કે બ્રાન્ડિંગ એટલે શું? તો જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને અન્ય માલની અન્ય ઉત્પાદકો નકલ ન કરી શકે તે માટે જે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. એટલે લોગો, એક જાતનો લોગો, કે એવી વસ્તુ બનાવે કે જેની કોઈ કોપી પણ ના કરી શકે, જેમ કે રોલ્સ રોયસ. બાકી તો ચાઇના વાળા તો કરે જ છે કોપી, એનું તો કાંઈ કહી ના શકાય. પણ આની વાત છે કે બ્રાન્ડિંગ એટલે આ રીતે કે અલગ પાડવા માટે સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ ઉપયોગમાં લેવામાં આવે તો તેને બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. વ્યક્તિગત વેચાણ, તો વ્યક્તિગત વેચાણ એ એક એવી વ્યક્તિ વેચાણ કરતા એક એવી વ્યક્તિ છે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવી, પેદાશનું નિર્દેશન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા અને શંકાઓનું સમાધાન કરવાનું હોય છે, બરાબર. અને વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઉભો કરે છે. એટલે વ્યક્તિગત વેચાણ એટલે શું? તો કે વ્યક્તિગત વેચાણ એટલે ટૂંકમાં કહીએ તો કે સંભવિત ગ્રાહકોને કાયમી ગ્રાહકો બનાવવા માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેને વ્યક્તિગત વેચાણ કહેવામાં આવે છે. પણ તમારે આ લખવાની, મેં કીધી નહીં લખવાની, કેમ કે આમાં અડધો પણ માર્ક આપે. ત્યારબાદ છે કે માર્કેટિંગ મિશ્રના 4 P ના નામ કયા છે? તો કે પહેલું તો પેદાશ, ત્યારબાદ છે કે કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. પહેલા પ્રોડક્ટ હોય, ત્યારબાદ એની કિંમત નક્કી થાય, ત્યારબાદ એને કયા ક્ષેત્રમાં વેચવું છે એ નક્કી થાય, અને સારું એવું વેચાણ ને થાય તો પ્રમોશન પણ થયું કહેવાય, બરાબર. ટોટલ 4 P ઓળખવામાં આવે છે માર્કેટિંગના. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? તો કે જે વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થી એટલે કોઈ સપાટી ન હોય અને શૂન્ય સપાટી કહેવામાં આવે છે. એટલે એક વેચવા વાળો છે ને એક લેવા વાળો છે, બસ એવું. એની અંદર કોઈ વચ્ચે દલાલ, મધ્યસ્થી કે કોઈ ન હોય અને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. બજાર સંશોધનનો અર્થ આપો. બજાર સંશોધન એટલે ગ્રાહકો વિશે તેમની પસંદગી અને અભિરુચિ વગેરે અંગેની માહિતી મેળવી અને તેના આધારે ભાવિ અનુમાન કરવું તેને બજાર સંશોધન કહેવામાં આવે છે. ત્યારબાદ બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? આ પણ MCQમાં હતો. આમાં ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. ત્યારબાદ જિલ્લા કક્ષાના ફોરમને ચુકાદાથી સંતોષ ના થયો હોય તો પક્ષકાર કેટલા દિવસમાં ક્યાં પુનઃ વિચારણા માટે અરજી કરવી પડે છે? જો જિલ્લા કક્ષાના ફોરમના ચુકાદાથી સંતોષ ન મળ્યો તો એ ફરિયાદ લઈને તમે 30 દિવસમાં રાજ્ય કક્ષાના સ્તરમાં જઈ શકો છો. અને એમાં પણ સંતોષ ના આવે તો તમે કેન્દ્ર સરકાર એટલે આગળ પણ જઈ શકો છો, બરોબર. ત્યારબાદ છે કે CERC નું વિસ્તૃત સ્વરૂપ જણાવો. તો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. આપણે MCQ હતો કે આ ક્ષેત્ર અમદાવાદ સાથે કયું સેન્ટર જોડાયેલું છે? તો આપણે CERC આવે, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. ત્યારબાદ છે કે ધંધાકીય પરિબળોને મુખ્યત્વે કયા 2 ભાગમાં વહેંચી શકાય છે? તો કે આંતરિક અને બાહ્ય. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ બહાર પાડેલી માર્ગદર્શિકાઓથી કયા 2 અધિકારો ગ્રાહકને મળે તેવી તરફેણ કરી છે? તો કે પ્રાથમિક જરૂરિયાતો અને આરોગ્યપ્રદ વાતાવરણ. ત્યારબાદ ફેમાનું વિસ્તૃત સ્વરૂપ જણાવો. તો કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, બરાબર. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. અંગ્રેજીમાં ના આવડે તો ગુજરાતીમાં લખીને આવતા રહેજો. સંજ્ઞાનું વિસ્તૃત સ્વરૂપ આપો. CUTS કટ્સ. તો આનું છે કન્ઝ્યુમર યુનિટ એન્ડ ટ્રસ્ટ સોસાયટી, બરાબર. ત્યારબાદ છે કે GST નું વિસ્તૃત સ્વરૂપ, તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. GST નું તો તમને આમે આવડે. ત્યારબાદ છે કે વૈશ્વિકીકરણ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે અને પોતાના દેશની કંપનીઓને
વિદેશમાં ધંધો કરવાની મંજૂરી આપે તો તેને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ છે કે GATT અને PIP નું વિસ્તૃત સ્વરૂપ જણાવો. તો કે GATT નું વિસ્તૃત સ્વરૂપ છે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ અને PIP નું વિસ્તૃત સ્વરૂપ છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. બરાબર. જાહેર હિતની અરજી મૂળ. ત્યારબાદ છે કે 50મો ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા સ્વરૂપે શું આપવું જોઈએ? તો કે બિલ આપવું જોઈએ. બરાબર. આ રીતે તમારા 50 ક્વેશ્ચન પૂરા થયા. નેક્સ્ટ વિડિયો આવશે તમારો ઇકોનોમિક્સ નો MCQ આવશે. બરાબર. રેડી થઈ ગયા છે, ખાલી તમને વિડિયો બનાવીને પહોંચાડવાના જ છે. બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હતા તો એ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. આજનો આપણો સેશન પૂરો થયો. હવે તમારે C અને D સેક્શન આવશે, એના ખાલી ક્વેશ્ચન જ આવશે, એનો જવાબ નહીં આપીએ. બરાબર. એ તમારે જાતે ગોતવાનો રહેશે. અને તો પણ કોઈ વિદ્યાર્થીને ના મળે તો અમને કહેજો, અમે મસ્ત PDF બનાવીને તમને પહોંચાડી દઈશું. બરાબર. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરજો. અને આની PDF ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યારબાદ WhatsApp ગ્રુપમાં પણ મળી રહેશે, ટેલિગ્રામમાં પણ મળી રહેશે અને Instagram પેજને ફોલો કરી દેજો. અને જે વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરતા હોય તો એમના માટે પ્લેલિસ્ટ બનાવેલી છે, તો એ જોઈ લેવી. ઉપરાંત મટીરિયલ પણ અમે ઘણું પ્રોવાઈડ કરી છે, તો એ મટીરિયલને પણ તમારે જોઈ લેવું. બરાબર. તો મળી હવે આવતા વિડીયોમાં થશે. ટેક કેર. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક, જય દ્વારકાધીશ.